નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો હવે જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર સુધીમાં સોનાના ભાવ વધશે કે પછી ઘટશે, જેની સાથે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોને લઈને આગામી મહિના માટે સૌથી મોટો રિપોર્ટ સામે આવી રહ્યો છે। અને જો તમે પણ હવે સોના અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ રિપોર્ટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે શું વર્ષ 2026 ના બીજા 6 માસિક ગાળામાં સોનું જે છે એ સસ્તું થશે કે નહીં, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનાની કિંમતોમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો મિત્રો સોનામાં મોટા ઘટાડા બાદ હવે ધીમી ગતિએ વધારાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। જ્યારે આજરોજની વાત કરીએ તો મિત્રો મોટા ઘટાડા બાદ સામાન્ય તેજી સોના ચાંદીની કિંમતોમાં જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ આગામી દિવસોમાં જાણકારો જણાવી રહ્યા છે કે કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને તમારા મત મુજબ શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ, જેથી કરી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો વર્ષ 2026 દરમિયાન આ ગયા મહિનામાં સોનામાં મોટો ઘટાડો નોંધાયો છે અને સોનાના ભાવ જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે તૂટતા પણ જોવા મળી રહ્યા છે। તો આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ કે આજરોજ સોના અને ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં આજે 1 ગ્રામ સોનું 13,476 માં, જ્યારે 10 ગ્રામ 1,34,760 માં, જ્યારે 100 ગ્રામ 13,47,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનામાં પણ ફેરફાર નોંધાઈને આજરોજ 1 ગ્રામ 14,701 માં, જ્યારે 10 ગ્રામ 1,47,010 માં, જ્યારે 100 ગ્રામ 14,70,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો સોનાની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ કડાકો બોલીને આજરોજ માર્કેટમાં 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ મિત્રો 2,37,499 માં જોવા મળી રહ્યો છે। તો એમ કહી શકાય કે ચાંદીની કિંમતોમાં મોટા ઘટાડા બાદ આજરોજ સામાન્ય વધારો નોંધાયો છે અને ચાંદી જે છે એ મિત્રો હવે માર્કેટમાં ધીમી ગતિએ મોંઘી થતી જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો 2026 ના બીજા 6 માસિક રિપોર્ટો પ્રમાણે સોનાની ચાલ ઘણા બધા મોટા ફેક્ટર્સ પર અત્યારે નિર્ભર કરશે। તેમાં સૌથી મહત્વપૂર્ણ છે કે ભૂ રાજકીય તણાવ, જેની સાથે વ્યાજ દરો અને રોકાણકારોનો દ્રષ્ટિકોણ કેવો રહેશે। અને આ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અનુસાર હવે જો સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થશે તો ખાસ કરીને US ડોલર મજબૂત બનશે। જેની સાથે વાત કરીએ તો મિત્રો શેર બજાર અને નિફ્ટીમાં જો મંદીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે, કારણ કે માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે ત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરતા જોવા મળતા હોય છે। ત્યારબાદ સૌથી મહત્વના કારણોની વાત કરીએ તો જો મિત્રો હવે તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હંમેશા માટે વધતા બજારમાં રોકાણ કરી લેવું જોઈએ। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો અત્યારે કિંમતી ધાતુઓના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી રહી છે। તો હાલ અત્યારે તમે રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી શકો છો અને જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે શોર્ટ ટર્મ માટે પણ રોકાણ કરી શકો છો। જેમ કે વાત કરીએ તો મિત્રો SIP પ્લાન્ટ મુજબ, જી હા હાલ વાત કરીએ તો SIP પ્લાન્ટમાં જો તમે રોકાણ કરી રહ્યા છો તો તમે 5 લાખ સુધીનું રોકાણ કરી રહ્યા છો તો હાલના ભાવ મુજબ તમારે 2 લાખ સુધીનું રોકાણ કરી લેવું જોઈએ અને આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા રોકાણ દરમિયાન સોનામાં વધઘટ કરવી જોઈએ, જેથી કરી તમારે વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે। અને જ્યારે પણ તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવો છો તો સોનું ખરીદતા પહેલા
તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। તો હાલ વાત કરીએ તો મિત્રો સૌથી મોટો પ્રભાવ કોનો રહ્યો છે જેના લીધે સોનાની કિંમતોમાં વધઘટ નોંધાઈ રહી છે? તો હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે WGC નું કહેવું છે કે પ્રથમ 6 માસિક ગાળામાં અમેરિકા ઈરાન તણાવ જેવા ભૂરાજકીય ઘટનાઓએ સોનાને સૌથી વધારે સપોર્ટ આપ્યો છે। અને આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો રોકાણકારોની ખરીદ વેચાણ અને નફાખોરીનો પણ પ્રભાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ રહ્યા છે। પરંતુ મિત્રો વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર સોનાની કિંમતોમાં સૌથી વધુ હલચલ એશિયા અને અમેરિકન ટ્રેડિંગ કલા દરમિયાન જોવા મળી રહી છે। અને આનાથી સ્પષ્ટ છે કે હવે એશિયન રોકાણકારોની ભૂમિકા પહેલા કરતા ઘણી બધી વધી ગઈ છે। અને આગળ શું થઈ શકે છે? હવે સોનું વધશે કે પછી ઘટશે? તો મિત્રો હાલ વાત કરી લઈએ તો WGC નું માનવું છે કે હવે વર્તમાન કિંમતોમાં આ અપેક્ષા દર્શાવે છે કે અમેરિકન ફેડ રિઝર્વ આ વર્ષે ઓક્ટોબર સુધીમાં ઓછામાં ઓછો એકવાર વ્યાજદર વધારી શકે છે। અને આ ઉપરાંત બેંક ઓફ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં કડક નાણાકીય નીતિ ચાલુ રહી શકે છે, જેના લીધે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। જો આવું થાય તો વર્તમાનના અંત સુધીમાં સોનું જે છે એ માર્કેટમાં લગભગ $4,100 પ્રતિ એસ થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને જેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લગભગ 5% ઉપર કે નીચેનો ઉતાર ચઢાવ આવી શકે છે। તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર જોવા મળે તો માર્કેટમાં વધઘટનો માહોલ થવો, જેની સાથે વાત કરીએ તો રોકાણકારોની વધતી માંગ છે, જેના લીધે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે। ને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। જ્યારે હાલ વાત કરી લઈએ તો કયા એવા કારણો છે કે જે કારણોના લીધે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે? તો હાલ વાત કરીએ તો મિત્રો જો દુનિયામાં તણાવ વધે છે અને અર્થતંત્ર નબળું પડે છે તો વ્યાજદરોને લઈને બજારની વિચારણી અત્યારે બદલાય છે તો સોનું ફરીથી તેજી પકડી શકે છે। જો કે સોનું જે છે એ $4,500 પ્રતિ એસ ઉપર જવા માટે તત્પર છે, પરંતુ આગામી સમયગાળા દરમિયાન કિંમતી ધાતુઓના ભાવમાં ફેરફાર જોવા મળે અને સોના જે છે એ માર્કેટમાં સસ્તું અને મોંઘું થતું જોવા મળી શકે છે। તો ખાસ કરીને જો તમે પણ તમારા શહેરમાં સોનાના ઘરેણાં ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થશે અને સોનાની કિંમતોમાં ઘટાડો થતા લગ્ન માટે અથવા તો તહેવારો માટે સોના ચાંદીના ઘરેણાં ખરીદી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો અમેરિકન ડોલર મજબૂત થાય છે અને વ્યાજદરો અપેક્ષા કરતા વધુ વધે છે અને રોકાણકારોની શેરબજાર જેવા જોખમી એસેટ તરફ વળે છે તો પણ સોનાની માંગ ઘટી શકે છે અને સોનું જે છે એ મિત્રો માર્કેટમાં ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ ચાંદીની કિંમતોની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવને લઈને પણ ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે। તો આપ બધા જો મિત્રોને જણાવી દઈએ કે ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં જે દિવસે ને દિવસે તૂટી રહ્યા હતા એ ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં મજબૂત બની છે। તો ખાસ કરીને બિઝનેસ લેવલે ચાંદીની માંગ મોટા પ્રમાણમાં વધી રહી છે અને જો આગામી દિવસોમાં આવી જ રીતે ચાંદી માર્કેટમાં મોંઘી થતી જોવા મળે અને ચાંદીના ભાવ જે છે એ બધા જો મિત્રોને જણાવી દઈએ કે ચાંદી ચાઇના પર આધાર રાખે છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે। તો હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં પણ તેજી જોવા મળી શકે છે અને સોના ચાંદીની કિંમતોમાં કેટલો વધારો થશે અને કેટલો ઘટાડો થશે જેની તમામ માહિતી તમને રોજબરોજ આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ એન્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે માહિતી મેળવીશું।